શિયાળામાં ખાવા જેવી વસ્તુઓ વિશે આજે વાત કરવી છે, જેને સુપર ફૂડ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આપણા શરીરમાં વાયુ, પિત્ત કે કફની સમસ્યા ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે. તો આ સુપર ફૂડનું સેવન કરવાથી વાયુ, પિત્ત અને કફની સમસ્યામાં પણ તમને રાહતનો અનુભવ થાય છે. ઉપરાંત શિયાળાની ઋતુમાં આ બધી વસ્તુઓનું સેવન કરીશું એટલે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે, ઇમ્યુનિટી વધી જાય છે. પછી આપણે આખું વર્ષ આપણા શરીરને નિરોગીતા આપી શકીએ છીએ. તો સૌ પ્રથમ સુપરફૂડનું નામ છે મધ. તો મધ છે ને તે એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે. એમાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે, એટલે મધનું સેવન કરીશું એટલે આપણા શરીરમાં ત્વરિત એનર્જી આવે છે. શિયાળાની ઋતુમાં જનરલી કફ પ્રકોપ વધે છે, તો મધમાં એક ગુણ રહેલો છે, કફનાશક ગુણ મધ ધરાવે છે. એટલે મધનું સેવન કરવાથી આપણા શરીરમાં કફ વધતો નથી. એટલે શિયાળાની ઋતુ આવે એટલે મધનું સેવન અવશ્ય કરવું જોઈએ. બીજા સુપરફૂડનું નામ છે લસણ. તો લસણ છે ને એ વાયુનાશક ગુણ પણ ધરાવે છે અને કફનાશક ગુણ પણ ધરાવે છે. એટલે શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે આપણા શરીરમાં વાયુ વેગ વધે અને વાયુ વધે એટલે આપણા શરીરમાં વાયુજન્ય દુખાવા પણ થાય, સાંધાના દુખાવા થાય, ગોઠણના દુખાવા થાય, આ બધા દુખાવા પણ થાય. તો લસણનું સેવન ક્યાંક ને ક્યાંક તમે કરશો રસોઈમાં કે ગમે એ રીતે, તો તમે આ દુખાવામાંથી તમને મુક્તિ મળે છે. ઉપરાંત લસણમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ રહેલો છે, જે તમારા શરીરમાં જો સોજાની સમસ્યા આવી હશે તો એને પણ તે ઘટાડવાનું કામ કરે છે. ઉપરાંત તમારા શરીરમાં કફ દોષને પણ વધવા દેતું નથી. એટલે શિયાળાની ઋતુમાં જે બે પ્રોબ્લેમ ઊભા થાય, કફ અને વાયુ, આ બંને સમસ્યાને એકલું લસણ છે તે મટાડી આપે છે. હવે ત્રીજા સુપરફૂડનું નામ છે ઘી સાથે બાજરાનો રોટલો. તો બાજરાનો રોટલો છે ને થોડોક ઉષ્ણ છે, તાસીરે થોડોક ગરમ છે, એટલે કડકડતી ઠંડી સામે તમને બાજરાનો રોટલો રક્ષણ આપે છે. ઉપરાંત તમે તેને ઘી સાથે સેવન કરશો તો કબજિયાતની સમસ્યા પણ થતી નથી, કારણ કે એકલો બાજરો ખાવાથી અમુક લોકોની તાસીરને જો અનુકૂળ ન આવે તો એમને કબજિયાતની સમસ્યા થઈ જાય. પરંતુ ઘી સાથે ખાવાથી તમને કબજિયાતની સમસ્યા થતી નથી, કારણ કે ઘી છે તે લુબ્રિકેન્ટનું કામ કરે છે, આંતરડામાં જમા થયેલા મળને બહાર કાઢવાનું કામ કરે છે. ઉપરાંત ઘીમાં વિટામિન એ છે, વિટામિન એ છે, વિટામિન ઈ છે, આ બધા વિટામિન ઘીમાં રહેલા છે, જે તમારા ચામડીને તે હાઇડ્રેટ રાખે છે અને તે વૃક્ષ ચામડી, જે સુકાઈ ગયેલી ચામડી હોય એને મુલાયમ અને નરમ બનાવવાની કોશિશ કરે છે. એટલે આપણે ઘી સાથે બાજરાના રોટલાનું સેવન પણ કરવું જોઈએ. ચોથા સુપરફૂડનું નામ છે સફરજન. તો શિયાળાની ઋતુ આવે એટલે તમે સફરજન પણ માર્કેટમાં જોતા હશો. તો સફરજનનું સેવન કરવાથી તમારા શરીરમાં કબજિયાતની સમસ્યા બિલકુલ નથી રહેતી, કારણ કે સફરજનમાં ફાઇબર્સનું પ્રમાણ સારી માત્રામાં હોય છે, જે તમારા શરીરમાં કબજિયાતની સમસ્યાને તે મટાડી આપે છે. હજી એક સરસ મજાનું સુપરફૂડ છે જેનું નામ છે ખજૂર. તો શિયાળાની ઋતુ આવે એટલે ખજૂર તો અવશ્ય ખાવા જોઈએ, કારણ કે ખજૂર છે ને એ આપણા શરીરને ત્વરિત શક્તિ આપવાનું કામ કરે છે. એમાં કાર્બોહાઈડ્રેટ રહેલા છે, તે આપણા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. ઉપરાંત એમાં રહેલા ફાઇબર્સ જે આપણી શરીરની કબજિયાતની સમસ્યાને મટાડી આપે છે. ઉપરાંત જે લોકો દુબળા પતલા છે એ લોકોનું વજન પણ વધારવામાં મદદ કરે છે, અને એમાં આયર્ન રહેલું છે, જે આપણા શરીરમાં હિમોગ્લોબિનના ટકા ઘટવા દેતું નથી. એટલે ખજૂરનું સેવન અવશ્ય કરવું જોઈએ, અને ખજૂર અને ઘી સાથે ખાશો તો તમને એના વધારે ફાયદાઓ જોવા મળશે. હજી એક સરસ મજાનું સુપરફૂડ છે જેને આપણે ન ભૂલી શકીએ, એનું નામ છે કાળા તલનું કચરિયું. સફેદ તલનું કચરિયું પણ બને, પણ કાળા તલનું કચરિયું પણ સર્વશ્રેષ્ઠ છે, જેમાં પીપળી મૂળ હોય, સૂંઠ હોય, કાળા તલ હોય, કાળા તલનું તેલ હોય, ગોળ હોય, ખજૂર હોય, ટોપરું હોય, આ બધા વ્યંજનોમાંથી બને. આ તમામ વ્યંજનો શરીરને ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, શરીરને નિરોગીતા આપવાનું કામ કરે છે, અને વાયુ અને કફનું શમન કરવાનું કામ કરે છે. એટલે આપણે અવશ્ય શિયાળાની ઋતુમાં કચરિયાનું સેવન અવશ્ય કરવું જોઈએ. કાળા તલને આપણે ન ભૂલી શકીએ. કાળા તલ છે મુખવાસ તરીકે ખાઈ શકો, કાળા તલના માંથી અને ગોળમાંથી બનેલા લાડુ તરીકે પણ સેવન કરી શકો. ગમે તે રીતે કાળા તલનું સેવન કરી શકો છો, કારણ કે કાળા તલ છે એમાં સારી માત્રામાં કેલ્શિયમ રહેલું છે, જે આપણા શરીરમાં કેલ્શિયમ ઘટવા દેતું નથી, આપણા શરીરના હાડકાઓની ઘનતાને ઘટવા દેતું નથી, અને શરીરમાં વાયુ વેગને તે કંટ્રોલ કરનાર છે. પરિણામે વાયુ કંટ્રોલ થાય એટલે શરીરના દુખાવાને પણ રાહતનો અનુભવ થાય છે, અને ચામડીને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. એટલે શિયાળાની કડકડતી જ્યારે ઠંડી આવે ને ત્યારે ખાસ કરીને શિયાળામાં કાળા તલના તેલ ખાવાનું સૂચવ્યું છે. એનું કારણ એક જ છે કે તે ગરમી સામે પણ રક્ષણ આપે છે, અને આપણા શરીરને તે
હંમેશા અંદરથી નિરોગીતા પણ આપે છે અને આપણા શરીરને તે હૂંફ આપવાનું કામ કરે છે. એક સરસ મજાનું વ્યંજન છે, એનું નામ છે ગોળ. તો શિયાળામાં ગોળ ખાવાનો પણ માપે ખાવો જોઈએ, કારણ કે ગોળ છે એ પણ શરીરને ત્વરિત એનર્જી આપે છે, શરીરની શારીરિક શક્તિ નથી ઘટવા દેતું, આયન હોવાથી હિમોગ્લોબિનના ટકા નથી ઘટતા અને આપણા શરીરને ક્યાંક ને ક્યાંક રીતે તે હંમેશા નિરોગીતા આપવાનું કામ કરે છે અને શરીરને હૃષ્ટપુષ્ટ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. એટલે આનું સેવન પણ આપણે અવશ્ય કરવું જોઈએ. શિયાળાની ઋતુમાં સાંજે આપણે વાળું કરીએ, ભોજન કરીએ ત્યારે આપણે હળદરવાળું દૂધનું સેવન કરવું જોઈએ, કારણ કે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું છે, જે આપણા શરીરને નિરોગીતા આપવાનું કામ કરે છે. આપણા શરીરના સોજા વધ્યા હોય તો એને ઘટાડવાનું કામ કરે છે, શરીરના દુખાવાને ઓછા કરવાનું કામ કરે છે, ચામડીને તે નિરોગીતા આપવાનું કામ કરે છે, ચામડીના રોગોને મટાડવાનું કામ કરે છે. ઉપરાંત જે ટ્રિપ્ટોફેન નામનું તત્વ છે દૂધમાં, અને હળદરવાળું દૂધ આપણે પીશું એટલે આપણને સાંજે ઘસઘસાટ ઊંઘ પણ આવે છે. અને નવશેકું હળદરવાળું દૂધ પીવાથી આપણા શરીરમાં કફ પણ જમા નથી થતો. અખરોટનું સેવન કરવું જોઈએ, કારણ કે અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે, જે આપણી ચામડીને હાઇડ્રેટ રાખે છે અને મુલાયમ રાખે છે, અને ચામડીને વૃક્ષ એટલે કે ફાટવા દેતું નથી. ખાસ કરીને શિયાળાની ઋતુ આવે એટલે અડદિયા ખાવા જોઈએ, જેમાં અડદનો લોટ હોય, પછી સરસ મજાના ખાંડેલા મસાલાઓ હોય, પછી સાકર હોય, કે પછી આપણા કાજુ કે બદામ ડ્રાયફ્રૂટ તરીકે વાપરા હોય. અડદિયો ખાવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ તો વધે, સાથે સાથે શારીરિક શક્તિ વધે છે, આપણા શરીરને શક્તિ આપવાનું કામ કરે છે. એટલે આપણે શિયાળાની ઋતુ આવે ને એટલે અડદિયા ભૂલ્યા વગર ખાવા જોઈએ. એકલી કાચી લીલી હળદર ખાવી જોઈએ, કારણ કે લીલી હળદર છે ને એ ખાવાથી પણ તમારા શરીરના કફના રોગોને મટવું જ પડે છે, કારણ કે એમાં કફનાશક ગુણ રહેલો છે, અને કફ કંટ્રોલ આવે એટલે ચામડીના રોગોને પણ ધીરે ધીરે કંટ્રોલમાં આવવું પડે છે. કે એટલે શિયાળાની ઋતુમાં બજારમાં લીલી હળદર મળે, આપણે લીલી હળદરનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. શિયાળાની ઋતુમાં આપણે આદુને ન ભૂલી શકીએ. આદુના જેટલા જાદુ કે એટલા ઓછા છે, શરીરને ખૂબ નિરોગીતા આપવાનું કામ કરે છે, વાયુ અને કફને તે ઓછું કરવાનું કામ કરે છે. એટલે રસોઈમાં ક્યાંક ને ક્યાંક આપણે આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ. અને આદુનું આમ પણ સેવન કરી શકો છો. ભોજન કરતી વખતે એક નાની આદુની સ્લાઇડ કટ કરી લેવાની અને એમાં લીંબુ નીચોવીને ભોજન સાથે તમે લેશો અથાણા તરીકે, તો પણ આપણા શરીરને તે ખૂબ ફાયદો કરે છે. આ જ રીતે આપણે આમળાને ન ભૂલી શકીએ. શિયાળાની ઋતુ આવે ને એટલે બજારમાં આમળા મળે છે, તો આમળા છે ને તેમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે, જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. કફ, વાયુ અને પિત્ત, આ ત્રણેય આપણા ત્રિદોષ છે, વાયુ પિત્ત કફ, એને કંટ્રોલ કરવાનું કામ કરે છે, કબજિયાતની સમસ્યાને મટાડવાનું કામ કરે છે. તે રસાયણ ગુણ ધરાવે છે. માથાના વાળથી લઈને પગના નખ સુધી તમામ નાના મોટા આપણા અવયવોને નિરોગીતા આપવાનું કામ કરે છે, બ્લડને ચોખ્ખું કરવાનું કામ કરે છે. એટલે આપણે આમળાનું સેવન અવશ્ય કરવું જોઈએ. અને આમળામાંથી બનતું ચ્યવનપ્રાશ, જે ચ્યવન ઋષિના પાઠ, આપણા ચ્યવન ઋષિએ જે પાઠ આપ્યો છે એ રીતે ચ્યવનપ્રાશનું આપણે સેવન કરીશું તો પણ આપણા શરીરના ત્રિદોષ તો સમ રહે જ છે, ઉપરાંત આપણા શરીરમાં નિરોગીતા આવે છે. આખું વર્ષ સુધી આપણું શરીર નિરોગી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. એટલે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ચ્યવનપ્રાશનું સેવન દરેક લોકો કરી શકે છે. બસ શિયાળાની ઋતુમાં એટલો લાભ લઈ લેજો, એટલે આપણે હંમેશા નિરોગી જીવન જીવી શકીશું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.